अगर 40 करोड़ देशवासी अपने पुरुषार्थ से, अपने समर्पण से, अपने त्याग से, अपने बलिदान से आजादी दे सकते हैं, आजाद भारत बना सकते हैं, तो 140 करोड़ देशवासी उसी भाव से समृद्ध भारत भी बना सकते हैं। हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं। આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધી દેશને વિકસિત બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા સમગ્ર દેશ છે કટિબદ્ધ। ત્યારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણાર્થે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત છે પ્રગતિશીલ। દેશના પાયામાં રહેલા હજારો ગામડાઓને સુશાસિત અને સુવિકસિત બનાવવાના હેતુસર ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ડિજિટલ પ્લેટફોર્મ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાઈ। પાઈ પોર્ટલ થકી LSDGના લક્ષ્યોને ધ્યાને રાખી બનાવેલ નવ થીમ હેઠળ દેશની તમામ પંચાયતોના સર્વાંગીણ વિકાસ, એકંદરે કામગીરી અને ઉન્નતિનું પુરાવા સાથે થાય છે સચોટ મૂલ્યાંકન, જેથી દરેક પંચાયતને જુદા જુદા વિકાસ ક્ષેત્રોમાં પોતાનું પ્રદર્શન કેવું છે તેની જાણ થાય છે। સાથે જ અન્ય પંચાયતોનું પ્રદર્શન જોઈને પોતાની પંચાયતને વધુ શ્રેષ્ઠ બનાવવા પ્રોત્સાહન પણ મળે છે। પોર્ટલમાં દરેક થીમ અંતર્ગત કેટલાક નિશ્ચિત સૂચકાંકો છે, જેના ઉત્તર ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરના પાઈ ઓફિસરે પોર્ટલ પર આપવાના હોય છે। ચાલો જાણીએ દરેક થીમ વિશે। પાઈની 9 થીમ પૈકીની પહેલી થીમ છે ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા પંચાયત, જે અંતર્ગત ગામમાં કેટલા પરિવારો કાચા મકાનમાં અને કેટલા પરિવારો પાક્કા મકાનમાં રહે છે તેની ટકાવારી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેવી યોજનાઓના લાભાર્થી નાગરિકોની ટકાવારી તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં વગેરે જેવા સૂચકાંકોનો સમાવેશ થાય છે। બીજી થીમ છે સ્વસ્થ પંચાયત। આ થીમમાં ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે કેમ, ગ્રામજનોને સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે છે કે નહીં, આ ઉપરાંત સંદર્ભ વર્ષ દરમિયાન ગામમાં રસીકરણ કરાવેલ બાળકોની સંખ્યા, કુપોષિત બાળકોની સંખ્યા, બાળ મૃત્યુ દર જેવા પરિમાણો સમાવિષ્ટ છે। ત્રીજી થીમ છે બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, જે અંતર્ગત પોર્ટલમાં કેટલાક સૂચકાંકો છે, જેવા કે ગામમાં જરૂરી સુવિધાયુક્ત આંગણવાડી છે કે નહીં, મિશન પોષણ હેઠળ ઓછું વજન ધરાવતા બાળકોની ટકાવારી કેટલી છે, શાળાનો વિદ્યાર્થી શિક્ષક રેશિયો કેટલો છે, બાળ અત્યાચારના ગુના નોંધાયેલ છે કે કેમ વગેરે। તો ચોથી થીમ છે પૂરતું પાણી ધરાવતી પંચાયત, જે હેઠળ ગામમાં કેટલા ઘરોમાં નળ કનેક્શન છે, પીવાના પાણીના સ્ત્રોતનું પરીક્ષણ કરવામાં આવે છે કે નહીં વગેરે પાણીને લગતા ઇન્ડિકેટર્સ શામેલ છે। પાંચમી થીમ છે સ્વચ્છ અને હરિયાળી પંચાયત। આ થીમ અંતર્ગત શું ગામમાં નિયમિત સફાઈ થાય છે, રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ થાય છે, ગામમાં બગીચા, નર્સરી છે કે નહીં, ગામમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત છે કે નહીં, શું ગામ ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરેલ છે વગેરે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે। આત્મનિર્ભર માળખાગત સુવિધાઓ ધરાવતી પંચાયત એ પાઈની છઠ્ઠી થીમ છે, જેમાં ગામમાં માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, વીજળી અને શૌચાલયની સુવિધા ધરાવતી શાળા, આંગણવાડી, પંચાયતનું મકાન, લાઇબ્રેરી, કમ્યુનિટી હોલ અને રમત ગમતનું મેદાન તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓ છે તે સુનિશ્ચિત કરતા સૂચકાંકો સમાવિષ્ટ છે। સાતમી થીમ છે સામાજિક રીતે ન્યાયિક અને સુરક્ષિત પંચાયત, જે અંતર્ગત ગામમાં અપંગતા પેન્શન મેળવતા દિવ્યાંગોની ટકાવારી, પેન્શન ધારક વૃદ્ધો અને વિધવાઓની સંખ્યા, ગામમાં બાળ અત્યાચાર કે મહિલા અત્યાચારના નોંધાયેલ ગુના તેમજ ગામમાં દરેકને તમામ સુવિધા મળી રહે તે અંગેના ઇન્ડિકેટર્સનો સમાવેશ કરવામાં આવેલ છે। તો આઠમી થીમ છે સુશાસિત પંચાયત। આ થીમ હેઠળ ગામમાં નિયમિત ગ્રામ સભા યોજાય છે કે નહીં, તમામ લાભાર્થીઓને યોજનાના લાભ મળે છે કે નહીં, શું પંચાયતની કામગીરી ઓનલાઈન થાય છે, ગામમાં ફરિયાદ નિવારણની વ્યવસ્થા છે કે નહીં વગેરે જેવા સૂચકાંકો શામેલ કરવામાં આવ્યા છે। પાઈની નવમી થીમ છે મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત।
મહિલાના આરોગ્ય અને પોષણ સાથે તેમની સામાજિક ભાગીદારીને સૂચિત કરતી આ થીમમાં ગામમાં મહિલા પુરુષ રેશિયો, શાળામાં બાળકીઓની સંખ્યા, મહિલા હેલ્પલાઇન અને બાળ લગ્ન નાબૂદી અંગેની જાગૃતિ વગેરે બાબતોને આવરી લેતા ઇન્ડિકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાઈ અધિકારીઓએ આ બધી જ થીમ હેઠળના સૂચકાંકોના ઉત્તર ચકાસણી કરીને આપવાના રહેશે. તેમજ જો કોઈ વ્યવસ્થા ગામમાં ન હોય પરંતુ નજીકના ગામમાં હોય અને સમય મર્યાદામાં સરળતાથી તે સેવા પ્રાપ્ત થઈ શકે તેમ હોય તેવી પરિસ્થિતિમાં જે તે આનુષંગિક સૂચકાંકના ઉત્તરમાં હા લખવાનું રહેશે. આમ પાઈ પોર્ટલ થકી દરેક પંચાયતના સમાવેશી વિકાસનું પુરાવા સાથે થઈ રહ્યું છે મૂલ્યાંકન. પંચાયતના પારદર્શી વિકાસનું પ્રમાણ એટલે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાઈ.